લડાઈ લાંબી લડવી પડશે, જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી લડવી પડશે. આપણે બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના ઉમેદવારને તમે જીતાડી શકો, એનાથી આ બદલો પૂરો નથી થવાનો. આગળના ભવિષ્ય માટે પણ જ્યાં સુધી લોકો ન ઝૂકે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાની છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, એ લોકોને ખબર નહીં હોય, કદાચ નામ ન ભૂલતો હું તો ઇન્દુભા કૃષ્ણકુમારસિંહજી ની ઉંમર નાની હતી અને એને ઊંઘ નથી આવતી. ત્યારે પરિવારે બધાએ સાધુ સંતો સૂફીઓને બોલાયા, પણ 8 દિવસ થઈ ગયા એ પારણામાં ઊંઘે નહીં. ત્યારે પછી બધે સમાચાર મળ્યા, ત્યારે કાગ બાપુને સમાચાર મળ્યા કે એવું તો શું છે, ભાવનગર મહારાજાના કુંવર ને 8 દિવસથી ઊંઘતા નથી. ત્યારે એમણે ત્યાં જઈને ઘોડિયા પાસે પારણા પાસે બેઠા, ત્યારે એમણે કીધું કે એમને કોઈ બીમારી નથી, એમને એમના કુળની ઇતિહાસની વાત સાંભળવી છે અને પારણે બેહીને સુણવી છે કુળની વાત. મારું ગંગાજળિયું કુળ છે ન્યારું, મારું ગંગાજળિયું કુળ છે ન્યારું. આપણું લોહી તો ગરમ છે, પરંતુ એ કુળને યાદ કરવાનો સમય આવ્યો છે ને લોહી જ્યારે ગરમ છે, પરંતુ આપણને કોઈ શાસ્ત્ર ધર્મની વાતો નથી કરતા, યાદ નથી કરતા કે આપણું કુળ કોણ છે. એમને ઇતિહાસ ના યાદ હોય તો કેવું છે, ઇન્દુભા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કોઈની રેજિમેન્ટ તો નથી. બીજા દેશોની સરહદો સાચવવા માટે, દેશનું રક્ષણ કરવા માટે સૌ પહેલી રાજપૂતા રેજિમેન્ટ બની અને તાકાતથી રાજપૂતા રેજિમેન્ટ લડતી હતી. દેશ માટે માથા આપતા હતા, શહીદો બનતા હતા, એ રાજપૂતો હતા. એ ઇતિહાસને ના ભૂલવો જોઈએ. એમને ખબર નહીં હોય, કદાચ તમને પૈસાવાળા મળી જશે, ઉદ્યોગપતિ મળી જશે, પરંતુ બેન બેટી માટે માથા આપનારા નહીં મળે. માથા તો દરબાર સમાજ આપી શકે, તમે ના આપો. ગામો ગામ પાળિયા પૂજાય છે, એ દરબાર સમાજના પૂજાય છે. તમારા ક્યાંય હોય તો બતાવજો. એ રૂપાલાને પૂછો તમારા ક્યાંય બેન બેટી માટે પાળિયા નથી ત્યાં. મેં તો કલાકારોને પણ કીધું હતું કે તમે સૌ જાગીરદાર સમાજ માટે કંઈક બોલો, પણ કોઈ બોલતા નથી, કારણ કે સરકારથી બધા ડરેલા છે. અહીં પણ ઘણાને ધમકીઓ આવી છે ખેંગારસિંહ, પરંતુ ડરવું ન જોઈએ. સૌમાનની વાત આવે ત્યારે હમણાં બાપુ કંઈક બહુ સરસ બોલતા હતા, કમ મરજે કમ મારજે, પીઠ ન બતાવજે લગાર, નહીં તો મારી સૈયર મેણો મારશે. આ તો કાયર નરનો નાર. આપ સૌ મર્દ છો ત્યારે ખભે ખભો મિલાવીને લાંબી લડાઈ લડવાની છે, ચૂંટણી પૂરતી લડાઈ નથી. એમને ખબર ના હોય આ જાગીરદાર સમાજ એ સોનું છે અને સોના ઉપર જેટલા ઘા મારશો એટલું સોનું ફરીથી ચળકશે. એવો ચળકતો સમાજ છે. ઇતિહાસ ને તમે ભૂસાવા કે રાજપૂત સમાજને તમે નીચું દેખાડવાની કોશિશ કરતા હો તો એ તમારી ભાન ભૂલેલા તમે છો. એ રૂપાલાને ખબર નહીં હોય તમે બનાસકાંઠામાં પણ આવું નવું માલધારી સમાજને સર્વ સમાજના ધાનેરામાં ઉમેદવાર લડતા હતા, ત્યારે તમે એમ કીધું હતું કે આ ઘડો શમશાને ફોડવાનો છે, એની ઠાઠડી નીકાળવાની છે. પરંતુ બનાસકાંઠાની જનતાના પ્રતાપે આજે આખા ગુજરાતમાં એ રૂપાલાની ઠાઠડીઓ નીકળી રહી છે. એ બનાસકાંઠાની ધરતી છે. ત્યારે આપણે વિશેષ એ પણ કહેવું કે જ્યારે દેશ ઉપર આફતો આવી હોય, લડવાનું હોય, બેન બેટી માટે હોય, દેશ માટે હોય, ત્યારે જાગીરદાર સમાજે હર હંમેશા 562 રજવાડા આપી દીધા. પોતાના પરિવારની પરવા કર્યા વગર આ દેશના લોકોને એમને લોકશાહી માટે, સ્વતંત્ર કરવા માટે ક્યારેય પરવા નથી કરી. એ જાગીરદાર સમાજનું અપમાન કર્યું, એનો બદલો લેવા અને લડાઈ લડવા માટેની લડાઈ છે. ત્યારે હું તો માલધારી સમાજ વતી અમારા સમાજે ટેકો આપ્યો, પણ બાપુ મેં સૌ પહેલું મોરવાડાથી કીધું હતું કે જે રીતે લડવું હોય એ લડવું પડે. કારણ કે જ્યારે માજી રાણા સમાજ અને રબારી સમાજે જાગીરદારોની સાથે કાયમી પડખે રહ્યો છે. રામાપીરના બેન સુગણાને તેડવા જવાનું હોય તો રત્નો રાયખો ગયો હોય, એ વફાદારીપૂર્વક બેન દીકરીને તેડવા માટે અમારો માલધારી સમાજ ઉપર જાગીરદાર સમાજે કાયમી ભરોસો હતો. ત્યારે તમારા માટે જ્યાં લડવું પડે એ સમગ્ર ગુજરાતનો દેશનો માલધારી સમાજે જાગીરદાર સમાજની સાથે હંમેશા. ત્યારે આપ સૌને એ પણ કહું છું કે આપ સૌ ખભે ખભો મેલીને એવી તાકાત બતાવો કે આ વારંવાર એ સસુંદરા ખદડાઓ વારંવાર જાગીરદાર સમાજ વિશે બોલે. આ રૂપાલા બોલતા હતા, આખા દેશમાં આગ લાગેલી છે, પણ એમને તો એમ છે કે આવું બોલશું એટલે આપણે બહુમતીવાળા વોટ લઈને જીતી જશું. પાછા કોઈક જુનાગઢ બાજુના ભાજપના પ્રમુખે પણ એવું બોલી ગયા કે રાજાઓને ત્યાં તો
કંઈક બોબડી એમને ખબર નથી કે આ વિડીયો રેકોર્ડ મારે ના કહેવું પડે. ત્યાં બલી ચડતી હતી ને આ દરબારો તો લૂલો લગડો બકરાની પણ બલી નથી ચડાવતા. એટલે તમે બોલતો ભાન રાખજો. આ લોકશાહી ચીજ છે ને, આ બોલનારાની પણ બલી ચડાવતા આ રાજપૂત સમાજ ક્યારે અચકાય નહીં. ત્યારે એમને વિશેષ વિનંતી કરવી છે કે મહેરબાની કરજો. ઘણા બધા ધ્યાનમાં છો, પણ આ જાગીરદાર સમાજની તલવારો મ્યાનમાં છે. ક્યાંક અમારી ખામોશી ભરી તમે કમજોરી ના સમજતા. લોકશાહી ઢબે લડવાનું છે, પણ તમે જો લોકશાહીમાં ના માનતા હો તો ભગતસિંહના રસ્તે મહારાણાના રસ્તે લડતા પણ આ જાગીરદાર સમાજને સર્વ સમાજ ક્યારેય નહીં અચકાય. એનું પણ આપ સૌએ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ એમને જવાબ આપવા માટે મેં હમણાં કહ્યું એમ આ ચૂંટણી પર તો ખભે ખભો મિલાને બતાવી દો કે તમે અપમાન કર્યું છે. એનો બદલો અત્યારે લોકશાહી દેશમાં તલવાર કે લાકડીઓ હથિયારોથી નહીં, બટનથી લેવાનો છે. બટનથી આપ સૌ બદલો લેજો, પણ આ બદલો લઈને આપણી વાત પૂરી કરવાની નથી. જ્યાં સુધી એ રૂપાલાને ભાજપ પાર્ટીમાંથી કાઢી ના મૂકે ત્યાં સુધી આપણી લડાઈ લડવાની છે. મરતે દમ તક લડવાની છે. એ શબ્દો સાથે બોલો જય ભવાની.